નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 સીઈટીની જે પરીક્ષા નજીકમાં જ છે આવી રહી છે તેનો મિત્રો આપણે આગળના બે વિડીયોમાં પહેલો અને બીજો ભાગ જોયા. ત્યારબાદ મિત્રો આજે આપણે સીઈટી ધોરણ 5 કોમન એન્ટર ટેસ્ટ કોમન પ્રવેશ પરીક્ષા છે એનો ત્રીજો ભાગ અત્યારે આપણે જોઈએ. એમાં 51મું છે કે કબૂતર ખાલી જગ્યા બચ્ચા માટે ખાવાનું લાવે છે. એ ઓપ્શન છે એ ને, બી ઓપ્શન છે તેણી, સી ઓપ્શન છે એ અને ડી ઓપ્શન છે તેના. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી તેના. તો કબૂતર તેના બચ્ચા માટે ખાવાનું લાવે છે. જો મિત્રો કબૂતર ને બચ્ચા માટે ખાવાનું લાવે છે એ વાક્ય પણ સેટ બેસતું નથી. ત્યારબાદ બી ઓપ્શન જોઈ લે કે કબૂતર તેણી બચ્ચા માટે ખાવાનું લાવે છે, એ પણ શબ્દ કોઈ બંધ બેસતો નથી. કબૂતર એ બચ્ચા માટે ખાવાનું લાવે છે એ પણ બંધ બેસતો નથી, પરંતુ કબૂતર તેના બચ્ચા માટે ખાવાનું લાવે છે. કબૂતર એ તેના બચ્ચા, તેના સંતાનોને તેના બચ્ચાના માટે ખાવાનું લેવા જાય છે, ખાવાનું લાવે છે. ત્યારબાદ 52મું કે નીડર નો સમાનાર્થી શબ્દ આપો. નીડર એટલે હિંમતવાન, કે ન ડરે. તો એમાં અહીં આપણે ઓપ્શન છે ડરપોક, બી ઓપ્શન છે બહાદુર, સી ઓપ્શન છે નવરો અને ડી ઓપ્શન છે માલિક. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી બહાદુર. તો નીડર શબ્દનો સમાનાર્થી શબ્દ એ જવાબ આવશે ઓપ્શન બી બહાદુર. ત્યારબાદ 23મું કે મેં કચરો કચરા પેટીમાં નાખ્યો હતો. આ વિધાન કયા કાળનું છે? અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે વર્તમાન કાળ, બી ઓપ્શન છે ભૂતકાળ, સી ઓપ્શન છે ભવિષ્યકાળ અને ડી ઓપ્શન છે સમય. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ભૂતકાળ. કઈ રીતે ભૂતકાળ? પહેલાં વર્તમાન કાળ હોય તો હું કચરો કચરા પેટીમાં નાખી રહ્યો છું, એ વર્તમાન કાળ થયો. ભવિષ્યકાળ એટલે હું કચરો કચરા પેટીમાં નાખીશ, અને ભૂતકાળ એટલે મેં કચરો કચરા પેટીમાં નાખ્યો હતો, તો એ ભૂતકાળ થયો. તેથી જવાબ આવશે ઓપ્શન બી ભૂતકાળ. ઝીણી કરી જોવી એટલે કે ધ્યાનપૂર્વક જોવું. ત્યારબાદ 15મું કે યુદ્ધ સમયે રક્ષણ મેળવવાનું સાધન એટલે અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ તલવાર, બી છે ઢાલ, સી છે ભાલો અને ડી છે બંદૂક. મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી ઢાલ. યુદ્ધ સમયે રક્ષણ મેળવવાનું સાધન એટલે ઢાલ. ત્યારબાદ 56મું કે પહેલા માણસે બાળકોને નાસ્તો કરાવ્યો. સર્વનામ જણાવો એટલે શોધો. મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ માણસ, બી છે નાસ્તો, સી છે પહેલા અને ડી છે કરાવ્યો. તો મિત્રો એમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી પહેલા. તો પહેલા માણસે બાળકોને નાસ્તો કરાવ્યો, સર્વનામ શોધો. તો એમાં જવાબ આવશે ઓપ્શન સી પહેલા. ત્યારબાદ 17મું કે લોટ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ હોડ, બી ઓપ્શન છે આટો, સી ઓપ્શન છે લોટો અને ડી ઓપ્શન છે ઘઉં. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી આટો. ત્યારબાદ મિત્રો 58મું કે નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણેનો છેલ્લો શબ્દ કયો આવે? તેમાં અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ વિનંતી, બી છે પ્રશંસા, સી છે દયા અને ડી છે ગુસ્સો. મિત્રો એમાં જ સાચો જવાબ આવશે ઓપ્શન એ વિનંતી. કઈ રીતે?
તો મિત્રો જે તમે જુઓ અહીંયા ગુસ્સો ગ એટલે પહેલા શબ્દ વ્યંજનમાં આવે એટલે ગ એ પહેલાં આવે. ત્યારબાદ દયા દ તો એ ગુસ્સા પછીનો શબ્દકોશનો ક્રમ આવે. ત્યારબાદ પ્રશંસા તો એ દયા પછી આવે ને ત્યારબાદ વિનંતી તો એ પ્રશંસા પછી આવે. માટે જવાબ આવશે ઓપ્શન એ વિનંતી. તો ત્યારબાદ મિત્રો 59 કે મહેરબાની કરીને કચરો કચરા પેટીમાં નાખવો કયો ભાવ દર્શાવે છે? ઓપ્શન એ છે વિનંતી, બી છે પ્રશંસા, સી ઓપ્શન છે દયા અને ડી છે ગુસ્સો. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ વિનંતી. પ્રશંસા એ ન આવે. ત્યારબાદ 60 કે હું બાગકામ કરનાર વ્યક્તિ છું, મને ઓળખો. તો મિત્રો આમાં અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ખેડૂત, બી છે માળી, સી છે કડિયો અને ડી છે લુહાર. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી માળી. ત્યારબાદ 61 કે પૃથ્વીની આજુબાજુ કોણ ફરે છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ચંદ્ર, બી છે સૂર્ય, સી છે તારા અને ડી છે જે વિમાન. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ ચંદ્ર. મિત્રો ત્યારબાદ 62 કે કયું પ્રાણી ભારવાહક તરીકે ઓળખાય છે? ભારવાહક એટલે કે મિત્રો જે ભાર ઉપાડે, વજન ઉચકે તેને. તો મિત્રો અહીંયા આપણને થોડાક ઓપ્શનો આપેલા છે. ઓપ્શન છે એ બળદ, બી છે ગધેડું, સી છે ઘોડો અને ડી છે ભેંસ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ બળદ. તો બળદ એ ભારવાહક તરીકે ઓળખાતું એક પ્રાણી છે. ત્યારબાદ મિત્રો 63 કે ભારતમાં સિંહ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો આપ સૌ જાણો જ છો. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ જુનાગઢ, બી છે અમદાવાદ, સી છે બાલારામ અને ડી છે કાજીરંગા. તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ જુનાગઢ. તો જુનાગઢ ભારતમાં સિંહ માટેનું અભયારણ્ય જુનાગઢમાં આવેલું છે. ત્યારબાદ 64 કે ગુજરાતમાં રોપવે ક્યાં નથી? રોપવે એટલે કે મિત્રો જે ઉડન ખટોલા હોય તેને રોપવે કહે છે. એટલે એમાં મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. પાવાગઢ, બી છે અંબાજી, સી છે ગિરનાર અને ડી છે ડાકોર. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી ડાકોરમાં. તો ડાકોરમાં મિત્રો ગુજરાતમાં રોપવે એટલે કે ઉડન ખટોલા એ ડાકોરમાં નથી. ત્યારબાદ મિત્રો 65 કે સચિન તેંડુલકર કઈ રમતનો ખેલાડી છે? મિત્રો આપ સૌને ખબર જ છે, જૂનામાં જૂના સચિન તેંડુલકર. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ચેસ, બી છે હોકી, સી છે કબડ્ડી અને ડી છે ક્રિકેટ. તો મિત્રો આપ સૌ જાણો છો જવાબ આવશે ઓપ્શન ડી ક્રિકેટ. ત્યારબાદ મિત્રો 66 કે કોફી કયા દેશમાંથી ભારતમાં આવી? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ આફ્રિકા, બી છે અમેરિકા, સી છે ચીન અને ડી છે પાકિસ્તાન. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ આફ્રિકા. તો મિત્રો ત્યારબાદ 67 કે ઘઉંનો પાક કયા પ્રકારનો પાક છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ખરીફ પાક, બી છે રવિ પાક, સી છે જાયદ પાક અને ડી છે મેથી પાક. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી રવિ પાક. ત્યારબાદ 68 કે નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકે છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ કાચબો, બી છે મોર, સી છે સાપ અને ડી છે આપેલ તમામ. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. તો કાચબો, મોર, સાપ આ ત્રણે ત્રણ પ્રાણીઓ ઓપ્શનમાં છે એટલા પ્રાણીઓ એ ઈંડા મૂકે છે.
ત્યારબાદ 69 કે કોના પાન ચામાં નાખવાથી સ્વાદ સારો આવે છે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ગુલાબના, બી છે લીમડાના, સી છે અરડુસીના અને ડી છે ફુદીનાના. મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફુદીનાના. તો જે મિત્રો ફુદીનાના જે પાન છે એ ચામાં નાખવાથી સારો સ્વાદ આવે છે. ત્યારબાદ 70મું કે દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં શાનો ઉપયોગ વધુ કરે છે? તો મિત્રો અહીંયા આપણે ઓપ્શન આપેલા છે. એ જુવાર, બી છે ચોખા, સી છે બાજરી અને ડી છે ઘઉં. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ચોખા, કારણ કે દક્ષિણ ભારતના એ બાજુ ઘણા ચોખા હોવાથી ત્યાં ચોખા ખાવાનો વધુ ઉપયોગ કરે છે. એટલે કે દક્ષિણ ભારતના લોકો ચોખા વધુ ખાય છે. ત્યારબાદ મિત્રો 71મો કે રિયાની ટ્રેનનું નામ શું છે? મિત્રો એ આપણને ઓપ્શન આપેલા છે. એ અમદાવાદ એક્સપ્રેસ, બી છે ચેન્નઈ એક્સપ્રેસ, સી છે ભુજ એક્સપ્રેસ અને ડી છે કચ્છ એક્સપ્રેસ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી કચ્છ એક્સપ્રેસ. ત્યારબાદ મિત્રો 72મું કે અમદાવાદ શહેર કઈ નદીને કિનારે આવેલ છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ સાબરમતી, બી છે બનાસ નદી, સી છે મહીસાગર અને ડી છે નર્મદા. મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ સાબરમતી. તો આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અમદાવાદ કઈ શહેરના નદીની કિનારે આવેલ છે? એમાં જવાબ આવશે ઓપ્શન એ સાબરમતી. ત્યારબાદ 73મું કે મકર સંક્રાંતિ તહેવારનું બીજું નામ? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ઈદ, બી છે જન્માષ્ટમી, સી છે ઉત્તરાયણ અને ડી છે હોળી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તરાયણ. ત્યારબાદ 74 કે તમારી મમ્મીની સાડી કયા એકમમાં માપી શકાય? તો મિત્રો એ આપણને ઓપ્શન આપેલા છે. એ સેન્ટીમીટર, બી છે કિલોમીટર, સી છે બી ઓપ્શન છે કિલોગ્રામ, સી ઓપ્શન છે કિલોમીટર અને ડી છે મીટર. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી મીટર. ત્યારબાદ મિત્રો 75મું કે નીચેનામાંથી કયું સ્થળ ગુજરાતમાં આવેલ નથી? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ભુજ, બી છે અમરેલી, સી છે જયપુર અને ડી છે હિંમતનગર. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી જયપુર. ત્યારબાદ 76મું કે નીચેનામાંથી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ વાલોળ, બી છે મહેંદી, સી છે ગોખરું અને ડી છે કળશપર્ણ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી કળશપર્ણ. ત્યારબાદ 77 કે ગાંધીજીએ કઈ સાલમાં દાંડી યાત્રા યોજી હતી? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ 1925, બી ઓપ્શન છે 1950, સી ઓપ્શન છે 1942 અને ડી ઓપ્શન છે 1930. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી 1930માં. ત્યારબાદ 78મું કે રોગનો ફેલાવો કયું જૂથ કરે છે? તો મિત્રો એ આપણને ઓપ્શન આપેલા છે. એ માખી અને સાપ, બી છે માખી અને મચ્છર, સી છે દેડકો અને પાણી અને ડી છે ગાય અને ભેંસ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી માખી અને મચ્છર. ત્યારબાદ 79મું કે કયું સમુદ્રમાં કોઈ ડૂબતું નથી? કે કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી? તો મિત્રો એ આપણને ઓપ્શન આપેલા છે. એ રાતો સમુદ્ર, બી છે ખારો સમુદ્ર, સી છે મૃત સમુદ્ર અને ડી છે અરબ સમુદ્ર. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી મૃત સમુદ્ર. ત્યારબાદ મિત્રો 81મું પાણીમાં ઓગળે તેવા પદાર્થને કેવો પદાર્થ કહેવાય? મિત્રો એ આપણને ઓપ્શન આપેલા છે. એ ડૂબે તેવો પદાર્થ, બી છે તરે તેવો પદાર્થ, સી છે દ્રાવ્ય પદાર્થ અને ડી છે અદ્રાવ્ય પદાર્થ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન
સી દ્રાવ્ય પદાર્થ. ત્યારબાદ 81મું કે 3 તારીખે સોમવાર હોય તો તે મહિનાની 12 તારીખે કયો વાર હશે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. ગુરુવાર, બી છે બુધવાર, સી છે મંગળવાર અને ડી છે સોમવાર. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી બુધવાર. ત્યારબાદ 82મું કે ઉગમણું એટલે કઈ દિશા થાય? ઉગમણું એટલે કે જ્યાંથી સૂર્ય ઉગે છે એ દિશા. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલો છે. એ ઉત્તર, બી છે પૂર્વ, સી છે દક્ષિણ અને ડી છે પશ્ચિમ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી પૂર્વ. ત્યારબાદ 83મું કે 1 લાખમાં કેટલા શૂન્ય હોય છે? તો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ 4, બી છે 5, સી છે 6 અને ડી છે 7. મિત્રો 1 લાખમાં કુલ ઓપ્શન બી જવાબ આવશે 5. તો કે 1 લાખમાં કુલ 5 શૂન્ય હોય છે. ત્યારબાદ મિત્રો ત્યારબાદ 84મું કે એક જ લાઇનમાં એકબીજાને અડકીને આવેલા 10 મકાનોને કેટલી કોમન દિવાલો હોય? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ 9, બી છે 10, સી છે 11 અને ડી છે 8. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 9. તો એક જ લાઇનમાં એકબીજાને અડકીને આવેલા 10 મકાનોને કુલ 9 કોમન દિવાલો હોય. તો મિત્રો ત્યારબાદ 85મું કે એક લાઇનમાં વિવાનનો ક્રમ જમણેથી 16મો છે અને ડાબેથી 22મો છે. તો લાઇનમાં કુલ કેટલા છોકરાઓ હશે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ 37, બી છે 28, સી છે 38 અને ડી છે 36. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 37. મિત્રો ત્યારબાદ 86મું કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ 2026, બી ઓપ્શન છે 1918, સી ઓપ્શન છે 1960 અને ડી છે 2014. તો મિત્રોથી આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી 1960. કારણ કે જે લીપ વર્ષ છે એ દર કેટલા વર્ષે આવતું હોય? 4 વર્ષે આવે. ત્યારબાદ 27મું કે ઉંદર તો બિલાડી તો માખી એટલે શું જવાબ આવશે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ મચ્છર, બી છે મધમાખી, સી છે કરોળિયો અને ડી છે ઉંદર. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી કરોળિયો. ત્યારબાદ 88મું કે જો AXE બરાબર 135 અને MAT બરાબર 214 લખી શકાય તો EXMA ને શું લખી શકાય? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ કે 5213, બી છે 5314, સી છે 5312 અને ડી છે 5311. મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી 5312. તો મિત્રો એ કઈ રીતે આવ્યા? તો તમે મિત્રો એક વાત નોટિસ કરી લો કે E બરાબર કેટલા થાય? 5, X બરાબર 3, A બરાબર 1 અને M બરાબર 2. તો માટે જવાબ આવશે ઓપ્શન સી 5312. ત્યારબાદ 89મું કે ઝેર તો મૃત્યુ, અમૃત તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ આકાશ, બી છે પાપ, સી છે અમરત્વ અને ડી છે અમૂલ્ય. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે અમરત્વ એટલે કે જે મરી ન શકે તેને કહે અમરત્વ. તો ઝેર તો મૃત્યુ તો અમૃત. તો જવાબ આવશે ઓપ્શન સી અમરત્વ.